આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 3 જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. હવે નોર્મલી ધોરણ 10 માં તમે આંકડાશાસ્ત્રનો થોડો એક ભાગ ભણી ચૂકેલા છો, ક્લિયર છે? તો એના આધારે અત્યારે હાલ આપણે તમે લગભગ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે જાણકારી મેળવેલી હશે, બરાબર છે? તો અહીંયાના આ ચેપ્ટરમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વિષયની જાણકારી મેળવવાની છે. એ સિવાય મધ્યસ્થ સાથે જોડાયેલા અન્ય સ્થાનીય માપ જે છે, જેની અંદર ચતુર્થક છે, દશાંશક અને શતાંશકો, આના વિશેની પણ જાણકારી મેળવવાની છે. હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. તો સૌથી પહેલા તો આપણને એવું થાય કે ભાઈ મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું, બરાબર છે? તો મધ્યવર્તી સ્થિતિના માપની જો આપણે વાત કરીએ તો કોઈ પણ ચલના જે અવલોકનો છે જે કેન્દ્રીય કિંમત આસપાસ સંકલિત થાય તેને શું કહેવામાં આવે છે? મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો સરેરાશ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ તમને સમજાવું. 1 2 3 4 5 6 અને 7. આપણી પાસે કોઈ 7 કિંમતો આપેલી છે, ક્લિયર? હવે આ 7 કિંમતો શું કીધું છે? કોઈ પણ ચલના અવલોકનો, આપણી પાસે અવલોકનો છે જે કેન્દ્રીય કિંમત આસપાસ. હવે આની કેન્દ્રીય કિંમત કઈ કહેવાય? તો આ બાજુથી 3, આ બાજુથી 3, તો વચ્ચેની કિંમત મળી ગઈ તમને, કેન્દ્રીય કિંમત, ક્લિયર? તો એ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય એટલે કે ભેગા થાય તો તેને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે. જો કોઈ ચલના અવલોકનો જે કેન્દ્રીય કિંમત આસપાસ શું થાય? સંકલિત થાય, ટૂંકમાં ભેગા થાય તો એને શું કહેવામાં આવે છે? મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે છે. ખાલી સમજવા માટે છે, દાખલો આવશે એટલે વધારે ખ્યાલ આવશે. તેનો ઉપયોગ, આ જે મધ્યવર્તી સ્થિતિનું માપ છે એનો ઉપયોગ શાના માટે થાય છે? તો આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે, એના અર્થઘટન માટે અને આંકડાશાસ્ત્રીય જે આંકડાઓની તુલના કરવાની હોય એના માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સાક્ષરતા દરની આપણે વાત કરીએ અથવા તો છોકરા છોકરીઓના પ્રમાણની વાત કરીએ, એવરેજ બધા દેશોની સરખામણી કરવી હોય તો એના માટે આ મધ્યવર્તી સ્થિતિના માપનો ઉપયોગ કરી શકાય છે. શાના માટે ઉપયોગ થાય છે? ફરીથી સમજાવું છું. એક તો આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવા માટે, તમને આંકડાકીય માહિતી આપી હશે 12માં આવશો અથવા તો 11માં ઇકોનોમિક્સમાં પહેલું ચેપ્ટર જો તમે ભણી ગયા છો તો આલેખ ઉપરથી એનું વિશ્લેષણ કરવામાં આવે છે. ટૂંકમાં જે આંકડાકીય માહિતી છે, શું સમજાવવા માંગે છે તમે લખો છો જ્યારે ભાષામાં, એનું વિશ્લેષણ છે. પછી એના ઉપરથી તમે ભવિષ્યની જે વાર્તા કરો છો, એટલે કે ટૂંકમાં અત્યારે હાલની જે ગરીબીની પરિસ્થિતિ છે કે બેરોજગારીની પરિસ્થિતિ છે એના આંકડા ઉપરથી તમે જે ભવિષ્ય માટે અથવા તો વર્તમાન સમય માટે અર્થઘટન કાઢો છો એ, અને તુલના એટલે કે બે દેશો અથવા તો સમયગાળાની તુલના કરવા માટે આ માપો ઉપયોગી થાય છે. લક્ષણોની વાત કરીએ તો આદર્શ સરેરાશ, આ ક્વેશ્ચન છે કે આદર્શ સરેરાશ કોને કહેવામાં આવે છે? આદર્શ સરેરાશ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ આદર્શ વ્યક્તિ છે. આદર્શ વ્યક્તિ એટલે કે સારી, આદર્શ વ્યક્તિ એટલે કે જેની અંદર તમામ ગુણો આવેલા હોય, બરાબર છે? સારા, ખરાબ નહીં, કેવા? સારા. તો એ જ વસ્તુને આદર્શ કહેવામાં આવે. તો આદર્શ સરેરાશ કોને કહેવામાં આવે? તો આપણે જોઈએ કે નીચેના લક્ષણો ધરાવતી સરેરાશને શું કહેવામાં આવે છે? આદર્શ સરેરાશ કહેવામાં આવે છે. આપણે સમજી લઈએ. પહેલું તો એનું લક્ષણ આપેલું છે કે એની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ અને ચોક્કસ હોવી જોઈએ. જે કોઈ સરેરાશ તમે ગણો છો, એ નીચે આપણે ગણવાની છે, આમાંથી જેટલી પણ સરેરાશ છે એ સરેરાશ સ્પષ્ટ, વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ. સેકન્ડ, તેને સમજવા અને ગણતરીમાં સરળતા હોવી જોઈએ. એની ગણતરી છે સામાન્ય વ્યક્તિને પણ યાદ રહેવી જોઈએ અને સમજવામાં પણ અઘરું હોવું જોઈએ નહીં. માહિતીના બધા જ અવલોકનો પર આધારિત, એવું નહીં કે આપણી પાસે 1 2 3 4 5 5 અવલોકનો છે તો માત્ર 3 જ અવલોકનોની અસર કરતું હોય અથવા તો 3 જ અવલોકનોનો એની અંદર ઉપયોગ થતો હોય, બાકીના 2 કે 3 અવલોકનોનો ઉપયોગ ન થતો હોય, તો એવી ન હોવી જોઈએ. બધા જ અવલોકનો પર ડિપેન્ડેડ હોવી જોઈએ. સ્થિર માપ હોવું જોઈએ. સ્થિર માપ એટલે આગળ જોતા ગણતરી આપણે કરીશું ત્યારે હું તમને સમજાવીશ સ્થિર માપ કોને કહેવાય. તો માપ કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. અતિ મોટા કે નાના અવલોકનોની વધુ અસર ન થવી જોઈએ. હવે ધારો કે અહીંયા હું તમને બતાવું છું કે ભાઈ 1 2 3 10 અને 580
હવે 5 અવલોકન આપણી પાસે છે 1 2 3 10 અને 580 તો આની તો એક બહુ મોટું અવલોકન છે. આ તો બધા મીડિયમ કક્ષાના અવલોકન છે કે એક જ સિંગલ લાઈનના અવલોકન છે. 580 એટલે બહુ મોટું અવલોકન થઈ ગયું. તો એની અસર આ જે મધ્યવર્તી સ્થિતિના માપ આપણે ગણવાના છીએ એના ઉપર બિલકુલ ઓછી થવી જોઈએ અથવા તો ન થવી જોઈએ. ક્લિયર છે? તો આ લક્ષણો ખાસ તમારે યાદ રાખવાના છે કારણ કે આદર્શ સરેરાશ એટલે શું અથવા તો આદર્શ સરેરાશ કોને કહેવાય એવો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે એની અંદર મિનિમમ 4 મુદ્દા લખવાના છે. એની અંદર પહેલો મુદ્દો એક તો એની વ્યાખ્યા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ અથવા તો સ્પષ્ટ વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવું જોઈએ. સમજવા અને ગણતરીમાં સરળતા રહેવી જોઈએ. માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોવું જોઈએ. સ્થિર માપ હોવું જોઈએ અને અતિ મોટા કે અતિ નાના અવલોકનોની અસર એના ઉપર થતી હોવી જોઈએ નહીં. ક્લિયર છે? તો આ તમારું શું હતું? સારા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો અથવા તો આદર્શ મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે કયા કયા મધ્યવર્તી સ્થિતિના માપ અહીંયા ભણવાના છે. ક્લિયર? તો મધ્યવર્તી સ્થિતિના માપની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 વસ્તુ આપણે ભણવાની છે જે તમે ઓલરેડી 10મામાં ભણીને આવ્યા છો. પણ આની અંદર તમારે સમાંતર મધ્યક, પછી મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક આવા 4 પ્રકારના મધ્યક ભણવાના છે. તમે જે અત્યાર સુધી ભણ્યા સાદો મધ્યક ભણતા હતા, સમાંતર મધ્યક જેને કહેવાય. ક્લિયર? હવે તમારે મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક પણ ભણવાનો છે. એ સિવાય મધ્યસ્થ તમે ભણીને આયેલા છો પણ હવે એની સાથે જોડાયેલા અન્ય સ્થાનીય સરેરાશ એટલે કે સ્થાન દર્શાવતા જે માપ છે એની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક એના વિશેની જાણકારી મેળવવાની છે. અને બહુલક તો તમે ઓલરેડી ભણીને આયેલા છો પણ એની અંદર પણ 2 રીતો આપેલી છે. એક આલેખની રીત આપી છે અને સૂત્રની રીત આપી છે. ક્લિયર? તો આપણે જોઈ લઈએ કયા કયા સૂત્ર આપણે સમજવાના છે આ ચેપ્ટરમાં. એક તો મધ્યકની વાત કરીએ તો 4 પ્રકારના મધ્યક આપ્યા છે: સમાંતર, મિશ્ર, ભારિત અને છેલ્લે કયો છે ગુણોત્તર. મધ્યસ્થની વાત કરીએ તો મધ્યસ્થ સાથે બીજા અન્ય સ્થાનીય સરેરાશના માપ જોડાયેલા છે જેની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક આપેલા છે. અને બહુલક એ તમારે આની અંદર ગણતરી સમજવાની છે. શરૂઆત આપણે કરીએ સૌથી પહેલા તો સમાંતર મધ્યકની. સાની શરૂઆત કરીશું? સમાંતર મધ્યક જે આપણું પહેલું માપ અહીંયા આપેલું છે એની. બરાબર છે? તો વ્યાખ્યા સૌથી પહેલા આપેલી છે પણ એના પહેલા આપણે જાણી લઈએ એક એમસીક્યુ આવે છે. સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે. આ તમને એમસીક્યુ માં પૂછવામાં આવે છે. સૌથી વધુ પ્રચલિત એટલે મોટા ભાગના લોકો જે ગણે છે 99% લોકો જે સૌથી વધારે એવરેજ માટે યુઝ કરે છે કયો મધ્યક યુઝ કરે છે? સમાંતર મધ્યક એટલે કે સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે. કઈ રીતે ગણવામાં આવે છે? જો કે તમે ગણીને આવ્યા છો તો પણ અહીંયા સમજાવી દઉં છું. બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો મધ્યક કહેવામાં આવે છે. તમારી પાસે જેટલા અવલોકનો છે બધાનો શું કરવાનો? તમારે સરવાળો. એને અવલોકનોની કુલ સંખ્યા, કેટલા અવલોકનો છે? 1 2 3 4 અને 5. આ અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સમાંતર મધ્યક અથવા તો શું કહેવામાં આવે છે? મધ્યક કહેવામાં આવે છે. તેને x બાર વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? x બાર વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? ફરીથી સાદી સરેરાશ અથવા તો સમાંતર મધ્યક જેને કહેવામાં આવે છે અથવા સાદો મધ્યક જેને કહેવાય છે સમજી લેજો. સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે અવલોકનોની કુલ સંખ્યા જે છે એટલે કે અવલોકનોનો જે સરવાળો છે એને કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી જે કિંમત છે એને શું કહેવામાં આવે છે? મધ્યક કહેવામાં આવે છે અને x બાર વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે સૂત્રો તમારે કયા કયા ઉપયોગમાં લેવાના છે. ખાસ કરીને એક વસ્તુ મગજમાં રાખજો. તમને માહિતીમાં ખબર પડી ગઈ તો આ બધી જેટલી પણ સરેરાશો છે ફટાફટ તમને આવડી જશે. પણ જો આ માહિતી ઓળખવામાં ભૂલ કરી તો સૂત્ર ખોટું પડશે અને સૂત્ર ખોટું પડે તો આખો દાખલો ખોટો પડશે એટલે કે આ સરેરાશો ગણતા નહીં આવડે. બરાબર છે? હું તમને જે સમજાવું છું એ સમજી લો ખાસ કરીને કે ભાઈ અવર્ગીકૃત માહિતી માટે સૌથી પહેલા આપણે સૂત્ર લખ્યું છે. કઈ? અવર્ગીકૃત માહિતી. સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા x upon n. શું આપેલું છે? x સિગ્મા x. સિગ્મા x નો મતલબ, સિગ્મા નો મતલબ સરવાળો થાય. સિગ્મા નો મતલબ શું થાય? સરવાળો. અને x એટલે અવલોકન. આપણે લખીએ અવલોકનોનો
સરવાળો, બરાબર છે. આ શું છે? સિગ્મા એક્સ. n એટલે શું થાય? તો અવલોકનોની કુલ સંખ્યા. શું થાય? અવલોકનોની કુલ સંખ્યા. હવે હું તમને સમજાવું, સિમ્પલ વસ્તુ સમજી લેજો કે ભાઈ આપણે ઉદાહરણ તરીકે લઈએ 1 2 3 4 અને 5. આવી રીતે જે અવલોકનો તમને આપેલા હોય છે આને અવર્ગીકૃત માહિતી કહેવાય, જેને વર્ગીકરણ કરેલું હોતું નથી. બરાબર છે. સિમ્પલ આવી રીતે છૂટા અવલોકનો આપી દીધા હોય, ફરતા અવલોકનો, બરાબર છે. તો એ અવલોકનોનો આપણે સરવાળો કરવાનો. 5 ને 4 9 10 11 12 14 15. તો એ અવલોકનોનો સરવાળો કેટલો થયો? 15. એટલે સિગ્મા xi આવી ગયા. બરાબર છે. એની સંખ્યા ગણો 1 2 3 4 અને 5. ટોટલ અવલોકનો કેટલા છે? 5. તો 15 ભાગ્યા 5 કરો તો એનો મધ્ય કેટલો મળે છે? 3. તો એ તમારી અવર્ગીકૃત માહિતી કહેવાશે. માહિતીને ઓળખતા સમજો. ફરીથી કહું છું, આવી રીતે જે અવલોકનો મળે છે તમને, બરાબર છે, તો એને શું કહેવામાં આવે છે? અવર્ગીકૃત માહિતી. કેવી માહિતી કહેવામાં આવે? અવર્ગીકૃત. તમને કહે કે ભાઈ 5 4 3 2 1 એનો મધ્યક શોધો, તો 5 4 3 2 1 ખાલી અંદર આપેલા છે, એનું કોઈ પુસ્તક રચના બનાવેલી છે નહીં. તો એ તમારા માટે શું કહેવાશે? અવર્ગીકૃત માહિતી. ટૂંકમાં એની સાથે આવૃત્તિ જોડાયેલી હોય નહીં. ક્લિયર? હવે એ જ વસ્તુ માટે જો રકમ બહુ મોટી હોય, રકમ કેવી હોય? થોડી વધારે હોય. અહીંયા 5 જ અવલોકનો હતા, પણ 8 10 કે 12 15 અવલોકન આપ્યા હોય, એના ઉપરથી જો તમારે સમાંતર મધ્યક શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે x બાર બરાબર, ટૂંકી રીત કહેવાય એને, તો x બાર બરાબર a સિગ્મા di n. શું કીધું છે? x બાર બરાબર a સિગ્મા di n. હવે આપણને એવું થાય કે a શું છે? તો a એટલે ધારેલ કિંમત છે અથવા તો ધારેલ મધ્યક છે. આપણી પાસે જે xi ની કિંમત હોય ને, અવલોકનો જે આપણને આપ્યા હોય એમાંથી કોઈ પણ એક કિંમત તમે ધારી લેવાની, બરાબર છે. તો એ આપણા માટે a થઈ ગયો. di એટલે શું થાય? તો di બરાબર થાય xi a. શું થાય? di બરાબર xi a. તમારી પાસે અવલોકનોની સંખ્યા હોય, ધારો કે આપણે અહીંયા લખીએ છીએ કે xi, બરાબર છે. અવલોકનો આપણે અહીંયા લખ્યા તો એવા લખી દઈએ 1 2 3 4 અને 5. ક્લિયર છે? આ અવલોકનો છે. તો આના પરથી di કઈ રીતે ગણાય? તો di બરાબર xi a. હવે ધારો કે હું આમાંથી કેટલા ધારી લઉં છું? 3 ને a ધારું છું. તો અહીંયા 1 માંથી 3 જાય તો -2, 2 માંથી 3 જાય તો -1, 3 માંથી 3 જાય તો 0. હવે 4 માંથી 3 બાદ કરો તો 1 અને 5 માંથી 3 બાદ કરો તો 2. ક્લિયર? તો આ જે di મળે છે આ di કહેવાય. શું કહેવાય? આપણે di. તો એ di ની કિંમત અહીંયા જે ટોટલ કરો અહીંયા તો 0 આવશે, બરાબર છે. તો 0/n શું થાય? અવલોકનોની કુલ સંખ્યા, બરાબર છે. તો અહીંયા તમારી આ ગણતરી પૂર્ણ થઈ. ઓકે, સમજી ગયા શું કહેવા માંગે છે? x બાર બરાબર a એટલે ધારેલ મધ્યક, સિગ્મા di એટલે xi a, n એટલે અવલોકનોની કુલ સંખ્યા. ઓકે, હવે વર્ગીકૃત અસતત. હવે આ સતત અને અસતત વચ્ચેનો ડિફરન્સ સમજી લો. જ્યારે પણ તમને કોઈ વર્ગવાળી માહિતી આપી હોય, વર્ગવાળી એટલે ખબર પડે છે ને, વર્ગવાળીમાં પાછા બે આવે, વર્ગીકૃત અને અવર્ગીકૃત. સોરી, અનિવારક ને અનિવારક આવશે, નિવારક અને અનિવારક. આપણને યાદ હોય તો 0 થી 10, 10 થી 20, 20 થી 30. ઓકે, છેડા સરખા હોય તો નિવારક, બરાબર છે. અને 0 થી 9, 10 થી 19, 20 થી 29 છેડા સરખા ના હોય તો એ અનિવારક. એટલે ટૂંકમાં વર્ગવાળી માહિતી હોય તો તમારી સતત માહિતી, અને xi fi એટલે કે ચલ અને આવૃત્તિ વાળી જે માહિતી હોય તો એ તમારી અસતત આવૃત્તિ થઈ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આની અંદર સૌથી વધારે મોટા પ્રોબ્લેમ શું થાય છે કે તમે માહિતીને ઓળખી શકતા નથી. તો સમજી લો, અસતત હોય તો તમારી xi અને fi વાળી માહિતી એટલે કે ચલ અને આવૃત્તિ વાળી માહિતી આવે. જો સતત હોય તો વર્ગ વાળી માહિતી હોય. વર્ગમાં બે પ્રકાર આવે, એક નિવારક અને બીજું છે અનિવારક. છેડા સરખા હોય તો નિવારક અને છેડા સરખા ના હોય તો અનિવારક. હવે આની વાત કરીએ તો આની અંદર શું થાય છે? તો જો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આની અંદર
બે ખાનામાં આપણી પાસે xi અને fi એટલે કે ચલ અને આવૃત્તિનું ખાનું હોય તો આ બંનેનો સીધો શું કરી નાખવાનો ગુણાકાર, જેને ટૂંકમાં શું કહેવાય fi xi. આનું જે ટોટલ આવે છે એ ટોટલને કહેવાય સિગ્મા fi xi અને n એટલે આવૃત્તિનો સરવાળો. શું થાય? આવૃત્તિનો સરવાળો. અહીંયા હું લખી દઉં છું xi અને fi, બરાબર છે. n એટલે કુલ આવૃત્તિ લખો તો પણ ચાલશે, આપણે કુલ આવૃત્તિ લખી દઈએ, કુલ આવૃત્તિ, બરાબર છે. ટૂંકી રીતની વાત કરીએ તો હમણાં જેવી રીતે આપણે di ગણ્યું હતું અહીંયા di બરાબર xi માઈનસ a, સેમ એવી રીતે ગણવાનું, પણ આની અંદર di બરાબર xi માઈનસ a upon c. c એટલે થાય સામાન્ય અવયવ, જેને આપણે કોમન કહીએ છીએ, બરાબર છે. ધારો કે હું તમને લખી આપું 5 10 15 20 અને 25, તો આ બધામાં કોમન શું નીકળે? 5, કારણ કે 5 5 10 5 15 25 25, તો બધામાં કોમન શું નીકળે છે? 5. તો અહીંયા c બરાબર કેટલા લેવાના થાય? 5. જો નીકળતું હોય તો જ લેવાનું છે, ના નીકળતું હોય તો આ c લખવાની જરૂર નથી. હજુ પણ કહું છું, બરાબર છે. શું કીધું મેં કે ભાઈ જો તમારા દાખલામાં કોમન નીકળતું હોય તો જ કાઢવાનું છે, બાકી કાઢવાની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી. ઓકે, તો x બાર બરાબર સૂત્ર શું થાય? a સિગ્મા fi di n c. સેમ આ જ વસ્તુ આવે, પણ અહીંયા c વધારાનો આવે છે, બીજું કઈ છે નહીં. fi નો ગુણાકાર di સાથે કરી નાખવાનો. દાખલો ગણીશું એટલે ખ્યાલ વધારે આવશે. આ સેમ સૂત્ર નીચે આવે, કોઈ ચેન્જીસ નહીં, કોઈ ફેરફાર નહીં, પણ હા આપણે શું કરવું પડશે? xi શોધવાની. જો xi જોઈતા હોય તમારે, જો બંને સૂત્રોનો ઉપયોગ થઈ શકે છે, x બાર વાળું, fi xi વાળું ને fi di વાળું, બરાબર છે. પણ તમને xi શોધતા આવડતી હોવી જોઈએ. xi અહીંયા મધ્ય કિંમત તરીકે લેવામાં આવે છે, અને મધ્ય કિંમતનું સૂત્ર શું છે? ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2. આટલું બધું આવડતું હોવું જોઈએ, ત્યારે તમે આ બધા સૂત્રોને સરખી રીતે કન્વર્ટ કરી શકો છો. તમારે સૌથી પહેલા બીજા ચેપ્ટરમાં જવાનું, પછી વિચારવાનું કે વર્ગ આપેલા હતા તો આપણે એના પરથી મધ્ય કિંમત કઈ રીતે શોધતા હતા? કઈ રીતે શોધતા હતા? તો ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા કેટલા કરવાના હોય? 2. તો એના પરથી તમને xi ની કિંમત મળે. xi ઉપરથી તમારે di શોધવાના કે ભાઈ xi a upon c. જે રીતે ગણવું હોય એ રીતે દાખલો ગણી શકાય છે. તમે fi xi ની રીતે ગણો તો પણ દાખલાનો જવાબ ક્યારેય ખોટો આવશે નહીં, પણ આ સીધી સરળ રીત છે જે ઓછા સમયમાં પૂરી થાય છે. ગણતરીની મજૂરી આની અંદર ઓછી થાય છે. ક્લિયર? તો એના માટે આ સૂત્ર અહીંયા લખેલું છે. હવે આપણે જોઈએ મધ્યક માટેના જે અગત્યના પરિણામો છે એ. હવે મધ્યકના અગત્યના પરિણામોની વાત કરીએ તો અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનો. હવે આ વિચલન એટલે શું? તો અહીંયા ધ્યાન આપો. મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે કે x ચલની કિંમતમાંથી અવલોકનોમાંથી x બાર બાદ કરવામાં આવે. x આપણા માટે શું છે? અવલોકન છે, બરાબર છે. x બાર આપણા માટે શું છે? મધ્યક છે. અને આ શું છે આપણા માટે? બાદબાકી, જેને આપણે તફાવત કહી શકીએ છીએ એક પ્રકાર, પણ હું લખતો નથી અત્યારે, આપણને ખબર છે એટલે. શું કીધું છે? અવલોકનોના મધ્યકમાંથી. આ x બાર છે એ અવલોકનો પરથી જ શોધવામાં આવેલો છે. તો અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો એટલે કે x માંથી x બાર ની કિંમત જે બાદ કરવામાં આવે અને એનો જે સરવાળો આવે હંમેશા કેટલો આવશે? 0 આવશે. હું તમને ગણીને બતાવું છું, જોઈ લો. સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે ધારો કે xi ની કિંમતો આપેલી છે કે ભાઈ 1 2 અને 3, બરાબર છે. તો આપણે સૂત્ર ગણીએ. x બાર બરાબર શું થાય? સિગ્મા xi upon n. 3 ને 2 5 ને 1 6, બરાબર છે. તો અહીંયા આપણે ટોટલ લખીએ 6. અવલોકનો કેટલા છે? 3. 3 2 6. તો x બાર બરાબર જવાબ આવ્યો 2. હવે આપણે અહીંયા શું કરીશું? x માઈનસ x બાર લખીશું. અહીંયા જેવી રીતે કિંમત આપી છે એ જ. તો x ની કિંમત એટલે આ બધી કિંમત છે. xi જો હવે આ એક વસ્તુ સમજી લો, x અને xi માં કોઈ તફાવત નથી. આને અનુક કહેવામાં આવે, સફિક્સ કહેવામાં આવે છે. જે લખવું હોય તો લખવાનું ઇન્ટીજર વેલ્યુ બતાવે છે કે ભાઈ x1 છે કે x2 છે, ત્રીજું પદ છે તો x3, ચોથું પદ છે તો x4. ક્લિયર છે? એટલે ઇન્ટીજર વેલ્યુની આપણા માટે કઈ અત્યારે હાલ જરૂર નથી, સફિક્સની જરૂર નથી, તો આપણે એને લખતા નથી. તો હું ખાલી x બી લખું તો તમારે સમજી લેવાનું હવે. ક્લિયર છે? તો x માંથી x બાર ની કિંમત બાદ કરો. ચલો 1 માંથી 2 જાય તો
-1, 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1. હવે આનું ટોટલ કરો +1 -1 0. સાબિત થઈ ગયું છે? તો સાબિત થાય છે. ક્લિયર? ખબર પડી કે નહીં? ઓકે, આ સમજવાનું છે કે ભાઈ અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. આ તમને વિકલ્પમાં પણ પૂછવામાં આવે છે, એટલે ખાસ કરીને આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ઉદાહરણ લખેલું છે, તમારે લખવું હોય તો ચોપડામાં એકવાર લખી લેવાનું છે. બીજી વસ્તુ તમને અહીંયા આપેલી છે કે આટલું બધું કઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે જે છે ને એ લાસ્ટ ટોપિક યાદ રાખવાનો, તો પણ હું તમને સમજાવી દઉં છું કે ભાઈ જો આપણી પાસે અવલોકનો x1 x2 xn સુધી ક્યાં સુધી આપ્યા હોય, જેટલી ઈચ્છા હોય એટલા, દરેક અવલોકનને શૂન્યેતર અચળ b વડે ગુણવામાં આવે. કોઈ પણ એક સંખ્યા વડે દરેક અવલોકન જે છે એને કોઈ પર્ટીક્યુલરલી એક સંખ્યા વડે ગુણવામાં આવે અને ગુણાકાર જે થાય એની અંદર કોઈ અચળ સંખ્યા a ઉમેરવામાં આવે તો અવલોકનોનો નવો સમૂહ મળે છે. આ x ની કિંમત છે, બરાબર છે. આને કોઈ સંખ્યા એક પર્ટીક્યુલરલી સંખ્યા વડે ગુણવામાં આવે અને પછી એ ગુણાકારમાં કોઈ એક સંખ્યા પ્લસ કરવામાં આવે છે, તો એના કારણે આપણને એક નવી જ કિંમતો મળે છે. ઓકે, તો ઉદાહરણ તરીકે જો હું તમને સમજાવું છું કે ભાઈ આપણી પાસે x1 અને x2 બે અવલોકનો હતા, તો એને b વડે ગુણી નાખવાના બંને અવલોકનોને, અને પછી એની અંદર એ ગુણાકારમાં કોઈ અચળ સંખ્યા એ ઉમેરવામાં આવી, તો એના ઉપરથી નવી સંખ્યા જે મળી એને y1 અને બીજી જે સંખ્યા મળી એને y2 નામ આપી દીધું છે. હવે આ સમજવાનું કેમ છે હું નીચે સમજાવું છું કે જો x નો મધ્યક આપણને x બાર ખબર હોય તો y નો મધ્યક y બાર શોધવા y બાર bx બાર a ના સૂત્રનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કઈ રીતે હું તમને સમજાવું છું. ઉદાહરણ તરીકે બે વ્યક્તિની ઉંમર 3 વર્ષ અને 5 વર્ષ છે. ઓકે, તો તેનો મધ્યક આપણે જોઈએ તો કેટલો થાય? તો આપણે ડાયરેક્ટ ગણીએ કે 3 ને 5 3 + 5 અપોન 3 + 5 કરીએ એટલે કેટલો જવાબ આવશે? 8. અને એને બે સંખ્યા વડે, બે વ્યક્તિ છે તો n બરાબર 2 વડે ભાગી નાખો એટલે 4 વર્ષ આપણો શું થઈ ગયો? મધ્યક થઈ ગયો. બરાબર છે? સમજો હું તમને શું સમજાવવા માંગુ છું. ક્લિયર? તો આ આપણી માટે x કિંમતો હતી, બંને આ x1 અને આ x2 છે. તો આપણને જે આ મધ્યક મળ્યો એનું નામ આપી દઈએ છીએ તેમની ઉંમરનો મધ્યક શોધો. તો 2 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થાય? તો આપણને સિમ્પલ ખબર છે કે x1 જે છે એ 3 વર્ષનો હતો, તો 3 વત્તા 2 3 વર્ષ વત્તા 2 વર્ષ પછી 3 ને 2 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ વાળો જે વ્યક્તિ હતો 5 ને 2 7 વર્ષ થઈ ગયા. હવે આનું ટોટલ કરો તો 12 ભાગ્યા 2 કેટલા વર્ષ આયા? 6 વર્ષ. હવે આને સિમ્પલી જો આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો પણ તમને મળી જાય. કઈ રીતે? જુઓ, y બાર બરાબર b તો આપણી પાસે હતા નહીં, x બાર ઓલરેડી હતા. કેટલા હતા? 4 પ્લસ કેટલા વર્ષ? 2 વર્ષ પછી કીધું તો પ્લસ કેટલા કરવાના? 2. b આપેલા નથી તો નથી લખતા. 4 ને 2 કેટલા થાય? 6. તમારો આન્સર તમારી પાસે આવી ગયો. ક્લિયર? તો આ બંને વસ્તુ મેં ઉદાહરણ સાથે સાબિત કરીને બતાવેલી છે. અત્યારે હાલ એટલું બધું મગજ કસવાની જરૂર નથી. ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આ દાખલા ચાલશે, ટૂંકા દાખલા સૌથી છેલ્લે આવે છે સ્વાધ્યાયમાં. ક્લિયર છે? તો આ દાખલા જ્યારે ચાલશે ત્યારે હું તમને વધારે પ્રમાણમાં આને સમજાવીશ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક તો મધ્યવર્તી સ્થિતિના માપનો અર્થ, સેકન્ડ થિંગ કે મધ્યવર્તી સ્થિતિના માપનો જે ઉપયોગ છે કઈ જગ્યાએ થાય છે, આદર્શ મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહેવામાં આવે છે અને મધ્યવર્તી સ્થિતિના કયા કયા માપો વિશે આપણે ચર્ચા કરવાની છે એની આપણે ચર્ચા કરી લીધી. એ સિવાય પહેલો જે આપણો મધ્યક છે સમાંતર મધ્યક, એની થિયરી વિશેની ચર્ચા કરી લીધી છે, એના સૂત્રો વિશેની ચર્ચા કરી લીધી છે અને એના અગત્યના પરિણામો વિશે પણ જાણકારી મેળવી લીધી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી અસ્તુ. અને આ થિયરી જે છે હું બોર્ડ ઉપર લખું છું, એ મોટા ભાગે તમારે ખાસ કરીને તમારા ચોપડામાં લખી લેવાની છે. બરાબર છે? ઓકે, અસ્તુ.